નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં। તો હવે જે સીઈટીમાં જે ચોઇસ ફિલિંગ કરવાનો આવે છે, જે શાળા પસંદગી મતલબ કે જે વિદ્યાર્થીઓએ 1 થી 5 પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય અને તેમને રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મળે છે, તો તમારા જિલ્લામાં કઈ કઈ રક્ષા શક્તિ સ્કૂલો આવેલી છે તેમજ જે ટ્રાઇબલ શાળાઓ છે તે અને જે રેસિડેન્શિયલ શાળાઓ છે તેનું લિસ્ટ અને કયા કયા જિલ્લામાં કઈ શાળાઓ છે તે અંગેનો આજનો વિડીયો છે અને તે બધી લિસ્ટની માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે। તેમજ જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ એટલે કે જેમને 1 થી 5 સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તો તેમને જે સ્કોલરશિપ છે કેટલા વિદ્યાર્થીઓને મળશે, સંખ્યા હું તમને બતાવવાનું છું કે આટલા વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ મળવાપાત્ર થશે કે આટલા વિદ્યાર્થીઓને જ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપમાં સમાવેશ થશે। તો ચેનલમાં તમે નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યું, ટેલિગ્રામ ગ્રુપને જોઈન ના કરી હોય તો જોઈન કરી દેજો। બંને લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો તમારે પણ એ પ્રકારનું જે લિસ્ટ જોવા માટે શું કરવાનું છે, જે જ્ઞાન સાધના પોર્ટલ છે GSSYGU જે વેબસાઇટ છે તે વેબસાઇટમાં આવી જવાનું છે। ત્યાર પછી એ તમને ઓપ્શન જોવા મળે છે સીઈટી બેઝ સ્કીમમાં, એ ઓપ્શન છે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને લોગિન। તો તમારે એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। તમે એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું કંઈક પેજ ઓપન થશે। હવે મિત્રો આમાં તમને ઓપ્શન જોવા મળે છે ચોઇસ ફિલિંગ અને રેસિડેન્શિયલ સ્કૂલ લિસ્ટ। તો તમારે અહીંયા ઓપ્શન તમને જોવા મળે છે રેસિડેન્શિયલ સ્કૂલ લિસ્ટનો ઓપ્શન। તો હવે આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો એક પીડીએફ સ્વરૂપે જે માહિતી છે તે આવી જશે અને એ પીડીએફ દ્વારા તમે ઇન્ફોર્મેશન લઈ શકશો કે આ જે સ્કૂલનું લિસ્ટ અને સ્કોલરશિપ કેટલા વિદ્યાર્થીઓને મળશે તે અંગે। અને આ પીડીએફ છે હું વોટ્સઅપ ગ્રુપમાં અને ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ, તો તમે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી દેજો। તો અહીંયા તમે જોઈ શકો છો કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બેઝ યોજનાઓ અંતર્ગત જિલ્લાવાર રેસિડેન્શિયલ શાળાઓની માહિતી। તો હવે અહીંયા તમને જોવા મળે છે કે અમરેલી જિલ્લો છે, તો અમરેલી જિલ્લામાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ છે તે કેટલી છે, તો 3 છે। ત્યાર પછી રક્ષા શક્તિ સ્કૂલ 2 છે અને જે બાકીની જે સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે તે એક પણ નથી, તો અહીંયા ખાલી છે। તો તમે જોઈ શકો છો અમરેલી જિલ્લામાં ટોટલ 5 શાળાઓ છે, એમાંથી 2 રક્ષા શક્તિ સ્કૂલો છે અને 3 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે। તો જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થી છે તો તેમને 1 થી 5 પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય તો તેમને ફક્ત અને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મળશે, તેમને છે સ્કોલરશિપ મળવા થતી નથી। તો મિત્રો એનું પણ કારણ છે કે 1 થી 5માં પ્રાઇવેટ શાળામાં કેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, તો કે જેમને જેઓ આર્થિક રીતે સદ્ધર હોય, કહેવાનો મતલબ કે જે આર્થિક રીતે સદ્ધર હોય અને તેમને ફી વધુ માત્રામાં ભરી શકતા હોય તેવા વાલીઓ તેમના બાળકને સ્કૂલમાં મૂકે છે, એટલા માટે તેમને સ્કોલરશિપ મળતી નથી। અને જે 6 થી 8 ત્યાર પછી બાળક આગળ ભણી શકે, ધારો કે 1 થી 5 સરકારી શાળામાં બાળક ભણતો હોય તે પ્રાથમિક શાળામાં સરકારી શાળામાં અભ્યાસ કરેલો છે, તો તેમાં સરકારી શાળામાં અભ્યાસ કોણ કરતો હોય કે જેમને આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો તેવા બાળકો અભ્યાસ કરે છે। એટલા માટે તેમને છે આગળ ભણવા માટે સારી શાળામાં ભણવા માટે તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે। તો આ એનું એક કારણ છે। તો મિત્રો એ તમે જોઈ શકો બધા જિલ્લાઓની જે સ્કૂલોની માહિતી આપેલી છે। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો રેસિડેન્શિયલ શાળાઓના ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના પણ સીએસટી અંતર્ગત મળવાપાત્ર છે। એટલે કે જેમને 1 થી 5 સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તો તેમને 6 થી 12 સુધી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પણ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે અને જે સ્કૂલો છે તેમાં પણ એડમિશન મળી શકે છે। તો તેમાંથી તેમને ચોઇસ ફિલિંગ કરવાની હોય છે। તમે તે જોઈ શકો છો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બેઝ યોજનાઓ અંતર્ગત રેસિડેન્શિયલ શાળાઓની યાદી। તો અમરેલી જિલ્લા વિધાનસભા ટ્રસ્ટ સંચાલિત વિદ્યાસભા ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અમરેલી। તો અમરેલીમાં આ સ્કૂલ છે, તમે જોઈ શકો છો સ્કૂલનું નામ છે, ત્યાર પછી સ્કૂલ કોડ છે અને સ્કૂલનો એડ્રેસ છે। ત્યાર પછી તમે જોઈ શકો છો અમરેલીની બીજી પણ એક્સલન્સ સ્કૂલ છે। હવે અમરેલીમાં જે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ છે એક, અને અમરેલી જિલ્લામાં 2 રક્ષા શક્તિ સ્કૂલો આવેલી છે, તમે આ જોઈ શકો છો। ત્યાર પછી બીજો જિલ્લો છે અમરેલી, ત્યાં પણ રેસિડેન્શિયલ સ્કૂલ છે, અમરેલી જિલ્લો છે। ત્યાર પછી બનાસકાંઠા આવ્યું, તો બનાસકાંઠાનો જે સુઈગામ તાલુકો છે ત્યાં રેસિડેન્શિયલ સ્કૂલ આવેલી છે। તો તમે જોઈ શકો છો વડગામમાં પણ રેસિડેન્શિયલ સ્કૂલ છે। આમ આ જે સ્કૂલોની લિસ્ટ તમને જોવા મળે છે, તો બનાસકાંઠામાં એક પણ રક્ષા શક્તિ સ્કૂલ આવેલી નથી। ત્યાર પછી તમે આગળ સ્ક્રોલ કરશો એટલે તમને બધી જ માહિતી મળતી રહેશે। તો આ બધી જે સ્કૂલોની જે ઇન્ફોર્મેશન છે તમને આ બધી જ સ્કૂલોની જે માહિતી તમને જોવા મળે છે। આ પીડીએફ છે હું ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ, તો ટેલિગ્રામ જે ગ્રુપ તે જોઈન કરી દેજો।
અને એ તમે જોઈ શકો છો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પણ મળવાપાત્ર થાય છે. તો હું તમને ઇન્ફોર્મેશન આપું છું કે જે જ્ઞાન સેતુ સ્કોલરશિપ છે તે કુલ કેટલા વિદ્યાર્થીઓને મળશે તે હું વિશે તમને માહિતી આપું છું. તો મિત્રો અહીંયા તમને સ્કૂલોનું લિસ્ટ જોવા મળશે. તો હવે હું તમને જ્ઞાન સેતુ સ્કોલરશિપ કેટલા વિદ્યાર્થીઓને મળશે તે ઇન્ફોર્મેશન આપું છું. તો મિત્રો તમે આ જોઈ શકો છો કે સીઈટી અંતર્ગત સામેલ યોજના માટે મળવાપાત્ર લાભ છે અને પાત્રતાના ધારાધોરણો છે. તો યોજનાનું નામ પહેલું છે જ્ઞાન શક્તિ જે રેસિડેન્શિયલ સ્કૂલ છે એક્સેલન્સ. તો તેમાં પાત્રતા શું હોવી જોઈએ કે રાજ્યમાં ધોરણ 1 થી 5માં સળંગ સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય. તો મિત્રો આ એક પાત્રતા છે. ત્યાર પછી એમાં લાભ શું મળે તો ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે નિવાસી શાળામાં મફત શિક્ષણ વાઉચર. તો મફત શિક્ષણ મળે છે. અને વિદ્યાર્થીની સંખ્યા તો કેટલા વિદ્યાર્થીઓ લેવાના હોય છે તો 9,300. તો આખા ગુજરાતની અંદર જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં ટોટલ 9,300 વિદ્યાર્થી લેવાના હોય છે. અને તેમાં અનામત માટે અનુસૂચિત જાતિ, જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક નબળા વર્ગ આ પ્રકારના જે અનામતમાં સામેલ કરેલ છે. ત્યાર પછી સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે તેમાં પણ એ જ પ્રકારનું છે. ધોરણ 1 થી 5માં સળંગ સરકારી અભ્યાસ કરેલો હોય અને ત્યાર પછી ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણ આપવામાં આવે છે. ત્યાર પછી અંદાજિત 2700 વિદ્યાર્થીઓ લેવામાં આવે છે. તો 2700 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે અને માત્ર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે જ અનામત રાખવામાં આવેલ છે. ત્યાર પછી તમે જોઈ શકો છો રક્ષાશક્તિ સ્કૂલ છે તેમાં અંદાજિત તમને અહીંયા જોવા મળે છે 560 મિત્રો. તમને ખ્યાલ હોય તો 25% વિદ્યાર્થીઓ જ લેવાના હોય છે પ્રાઇવેટ શાળાના. 1 થી 5ના જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે તો તેમાંથી માત્ર 25% વિદ્યાર્થીઓ છે તે પ્રાઇવેટ શાળા લેવાના છે. એટલે કે 560 સંખ્યા તમને જોવા મળે છે. તો આમાં પણ તમે જોઈ શકો છો મફત શિક્ષણ મળવા થાય છે. અહીંયા 25% ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે છે અનામત. ત્યાર પછી તમે જોઈ શકો છો ખાસ મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ. તો હવે રાજ્યમાં ધોરણ 1 થી 5 સળંગ સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને સીઈટી પરીક્ષામાં મેરિટમાં આવેલ હોય એટલે કે 1 થી 5 સરકારી શાળામાં અભ્યાસ કરેલ હોય તો તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે. તો એમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ યોજના છે. એટલે ધોરણ 6 થી 12 સુધી તેઓ અભ્યાસ કરે ત્યાં સુધી તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે. હવે કેટલા વિદ્યાર્થી લેવાના છે મિત્રો? ખાસ કે મેરિટમાં માત્ર 30,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે મિત્રો. ખાસ વાત યાદ રાખજો 30,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે અને બાકીના છે તેમને એડમિશન મળવાપાત્ર થશે. જેમને સારા માર્ક્સ એવા છે 30,000 વિદ્યાર્થીઓ સારા માર્ક્સ હશે તો તેમને મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે અને તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે. હવે અનામતમાં અનુસૂચિત જનજાતિ અને જાતિ એટલે કે SC અને STના વિદ્યાર્થીઓને અનામત મળવાપાત્ર થશે. તેમનો પણ અલગથી સમાવેશ કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. તમને ખબર પડી ગઈ છે આશા રાખું છું તમને માહિતી સંપૂર્ણ મળી ગઈ છે. કંઈ પણ મૂંઝવણ પ્રશ્ન હોય સ્કોલરશિપ અંગેનો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો તે અંગે પણ હું વિડીયો બનાવીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો આવનાર વિડીયો તમને મળતા રહે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો. તો મળે છે બીજા એક નવા વિડીયોમાં.